આ તરફ સૂત્રાપાડાના લાઠીથી અનાજનો જથ્થો ઝડપાયો છે। પુરવઠા વિભાગે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો છે। 300 કિલો ચોખા અને 50 કિલો ઘઉં ઝડપાયા છે। શંકાસ્પદ અનાજ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। રાકેશ પરડવા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી રાકેશ। અંકિત, ચોક્કસથી સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકોમાં જે રેશનિંગનું સરકારી અનાજ હોય છે તે અમુક અનાજ માફિયાઓ દ્વારા ઉઘરાવી લેવામાં આવે છે અને તેનું બારેબાર વેચાણ કરવામાં આવે છે। અગાઉ પણ આ જ પ્રકારે અનાજ ઝડપાઈ ચૂક્યું છે। આજે સવારે 9 વાગે સૂત્રાપાડા મામલતદારને બાતમી મળી હતી કે લાઠીના વાડી વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડતા એક રિક્ષા ઝડપાઈ આવી છે અને રિક્ષામાંથી 600 કિલો ચોખા અને 50 કિલો ઘઉં ઝડપાઈ આવ્યા છે। હાલ તો પુરવઠા વિભાગ દ્વારા આ અનાજ ક્યાંથી એકઠું કર્યું, કોને મોકલવાનું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે કે કોડીનાર તરફના અમુક જે અનાજ માફિયાઓ છે તે સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકોમાંથી આ પ્રકારે અનાજ એકઠું કરે છે અને આ સરકારી અનાજને બારોબાર વેચી મારે છે। હાલ તો જિલ્લા કલેક્ટર દ્વારા આવા તત્વો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે। ત્યારે જો વધુ તપાસ હાથ ધરવામાં આવે તો જે આખું રેકેટ ચાલે છે તેનો પણ પર્દાફાશ થઈ શકે તેવું લોકો કહી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।